હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યા છીએ, જે તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાશે. તો વારસો એટલે શું તે 2 માર્ક્સમાં પૂછાશે. પછી પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસોનો તફાવત પૂછાશે. કોઈપણ પ્રજા વિશે પણ પૂછી શકે છે. આર્યો પ્રજા, દ્રવિડની પ્રજા, મોગલાઇટ પ્રજા અને નિગ્રેટોની પ્રજા મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. વિદ્યાર્થી મિત્રો, ચર્મકામ કલા વિશેની ટૂંક નોંધ પૂછાશે. માટીકામ કલા વિશેની ટૂંક નોંધ પૂછાશે. અજંતાની ટૂંક નોંધ પૂછાશે. અજંતા ઇલોરાની ગુફા વિશે ટૂંક નોંધ પૂછાશે. પછી મોઢેરાનું સૂર્ય મંદિર વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. પછી ગુજરાતનું આદિવાસી નૃત્ય વિશે પૂછાશે. રાઈટ, તો આ બધા પ્રશ્નો ખાસ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, પછી પછી તે બહુહેતુક યોજનાના ઉદ્દેશો જણાવો પૂછાશે. પછી તમારે રવિ પાક અને ખરીફ પાકના તફાવત વિશે જણાવો તે પૂછાશે. પછી તમને નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે ભૂમિ સંરક્ષણના ઉપાય વેરી મોસ્ટ આઈએમપી. પર્યાવરણ સુરક્ષણના પગલાં વિશે જણાવો, વેરી મોસ્ટ આઈએમપી રહેશે. પછી પર્યટનોના સ્થળોની જાળવણી કઈ રીતે કરવી તેનો પ્રશ્ન પૂછાશે. બરાબર, આ પ્રશ્ન ખાસ કરી લેજો. જંગલોનું મહત્ત્વ જણાવો તે પૂછાશે. પછી જમીનોના પ્રકારો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. જમીનોના પ્રકારોમાં રાઈટ, લાલ જમીન અને કાળી જમીન પૂછાશે. પછી જે ઘઉં છે તે ઘઉંના પાક વિશે ટૂંક નોંધ પૂછાવાના ચાન્સીસ છે. કપાસના પાકની ટૂંક નોંધ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, એટલા પ્રશ્ન કરી લેજો. પછી તમે બહુહેતુક યોજનાના ઉદ્દેશો જણાવી કરી લેજો. ભૂમિ સંરક્ષણના ઉપાયો છે, વેરી મોસ્ટ આઈએમપી, આ પ્રશ્ન કરી લેજો. પછી તાજમહેલની ટૂંક નોંધ વિશે પણ પૂછાતું હોય છે દર વખતે, તે પણ કરી લેજો. પાટણના પટોળાને લઈને પ્રશ્ન તમારી એક્ઝામમાં પૂછાશે. પાટણના પટોળા વિશેની ટૂંક નોંધ ખાસ કરી લેજો. રાઈટ, તમારે આટલા પ્રશ્ન ખાસ કરવાના રહેશે એક્ઝામમાં. પછી ગરીબી નિવારણના કારણો જણાવો તે પૂછાશે. ગરીબી એટલે શું, ગરીબી રેખા નીચે કારણો ખાસ તૈયાર કરી લેજો. આ પ્રશ્ન પૂછાતા જ હોય છે ગરીબી નિવારણમાં. રાઈટ, પછી તમે વિચારશો કે પ્રાથમિક જે આપણા ઉદ્યોગો છે તેના વિશે પણ પૂછાતા હોય છે. ઉદ્યોગોનું મહત્ત્વ વિશેની ટૂંક નોંધ ખાસ કરી લેજો. ઉદ્યોગોનું મહત્ત્વ ખાસ એક્ઝામમાં પૂછાય છે. શણ ઉદ્યોગ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. લોખંડ પોલાદના ઉદ્યોગો વિશે પૂછાશે. સિમેન્ટના ઉદ્યોગો વિશેની ટૂંક નોંધ ખાસ કરવાની રહેશે. પછી તમે આગળ જશો તો તમને પૂછાશે કે ગણિતશાસ્ત્ર આર્યભટ્ટ વિશેનો 4 માર્કમાં પ્રશ્ન પૂછાશે. પછી રસાયણશાસ્ત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી વૈદિક વિદ્યા એ પણ મોસ્ટ આઈએમપી છે. વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, આ બધા પ્રશ્નો 4 માર્કમાં પૂછાશે. બરાબર, બાળમજૂરી અટકાવવાનો ઉપાયો જણાવો પૂછાશે. પછી મનરેગા કાર્યક્રમ છે તે મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેશે. તો આવા પ્રશ્ન ખાસ કરી લેજો. મનરેગા કાર્યક્રમની ટૂંક નોંધ પૂછાતી હોય છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, ગ્રામોદયથી ભારત ઉદયની ટૂંક નોંધો પૂછાશે. આ બધા પ્રશ્નો હું મારા એક્સપિરિયન્સથી કહું છું, એટલા વર્ષના લગભગ 10 વર્ષ પ્લસનો મારો એક્સપિરિયન્સ છે. તો આ પ્રશ્ન ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. રાઈટ, આટલા પ્રશ્ન કરી લેવાના. તમારી ભલે એક્ઝામ માર્ચમાં હોય, પણ આ બધા ક્વેશ્ચન તમે અત્યારથી સ્ટાર્ટ કરી દેજો તો તમને એક્ઝામમાં સારા માર્ક્સ મળી શકે છે. રાઈટ, પછી તમને પછી ચિત્રના લઈને પ્રશ્ન પૂછાતા હોય છે, જે તમારી ટેક્સ્ટ બુકમાં હોય છે. રાઈટ, પછી તમારે નકશા પણ કરવાના રહેશે. નકશા પણ તમારે ખાસ કરવાના રહેશે. તો એને રિલેટેડ પ્રશ્ન તમને હું આપી દઈશ, કયા પાર્ટમાંથી નકશા પૂછાય. એક તો રેલવેનો નકશો હોય છે. પછી કોઈપણ એક પાક વિશેનો નકશો હોય છે. કોઈપણ એક જમીન ઉદ્યોગ અને ખાતરને રિલેટેડ પ્રશ્ન હોય છે, એ પ્રશ્ન તમારે ખાસ કરવાના રહેશે. આટલા પ્રશ્નો તમારે ખાસ કરી લેવાના રહેશે એક્ઝામમાં. બરાબર, આટલા પ્રશ્નો કર્યા પછી તમે આગળ જશો તો તમારે લખવાના આવશે કે ભ્રષ્ટાચાર એટલે શું, ભ્રષ્ટાચાર રોકવાના ઉપાયો જણાવો. તો ભ્રષ્ટાચારના પોઈન્ટો લખવાના રહેશે, એના ઉપાયો છે એ તમારે ખાસ લખવાના રહેશે. આ પ્રશ્ન તમારી એક્ઝામમાં 110% પૂછાતા હોય છે. ભ્રષ્ટાચાર થઈ જાય પછી તમે આગળ જશો તો તમને પૂછાશે કે આપણા દેશમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો તમારે જણાવવાના રહેશે. પછી ઉદ્યોગોમાં પ્રાથમિક ઉદ્યોગો ખાસ કરવાના રહેશે. પ્રાથમિક ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, 3 ક્ષેત્ર છે, એમાંથી કોઈ પણ એક ક્ષેત્ર ખાસ કરવાનું રહેશે. આ પ્રશ્ન તમારી બુકમાંથી કરી લેવાના રહેશે.
બરાબર. તો આટલા પ્રશ્નો તમને મેં ઇમ્પોર્ટન્ટ આપ્યા, રાઈટ. હજી ઘણા બધા પ્રશ્ન છે, રાઈટ. પછી મત્સ્ય ઉદ્યોગને લઈને પ્રશ્ન હોય છે, રાઈટ. એ તમને બીજા બધા પ્રશ્નો પણ તમને મળી જશે, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, કમેન્ટ કરી દેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ. અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. તમને 60+ માર્ક્સનું IMP મળી જશે. અને તમારે આવા વિડીયો જોતા હોય તો કમેન્ટમાં કહી દેજો, IMP તો તમને IMP આપી દઈશ આવા જ પ્રશ્નોની, રાઈટ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને એક્ઝામ માટે જે ફર્સ્ટ એક્ઝામ આવે છે એના માટે બેસ્ટ ઓફ લક.